હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જો ગઈકાલે બ્લોગ નહોતો આવ્યો ને એનું રીઝન પહેલાં કહી દઉં. એનું રીઝન એ હતું, ગઈકાલે ખુશીની તબિયત થોડીક ખરાબ હતી, એને ફીવર જેવું હતું ગઈકાલે, એટલે બ્લોગ નહોતો શૂટ થયો. તો કાંઈ વાંધો નહીં. એની આગળ અમે એક પોસ્ટ અપલોડ કરીને પછી ડિલીટ મારી દીધી હતી. એનું રીઝન એ હતું ત્યારે કે અમે કહ્યું હતું કે બ્લોગ નહીં આવે, બ્લોગ શૂટ થઈ ગયો તો બધું થઈ ગયું હતું. અચાનક જ અમારે છે ને સવારમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું. તો ઇન્ટરનેટવાળાનો ફોન મેસેજ આવ્યો કે સાંજે 6:30 ઇન્ટરનેટ ચાલુ થઈ છે. કે 6:30 સુધી તો અપલોડ નહીં થાય, કેમ કે અપલોડ માટે બહુ વધારે હાઈ સ્પીડ જોઈએ ને ખોટું એટલું તો બીજે કાંઈ મોબાઈલના નેટથી અપલોડ થઈ શકે. એટલે મેં પોસ્ટ નાખી કે રાત્રે આપણે લાઈવમાં મળશું. પણ ત્યાં ઇન્ટરનેટ ચાલુ થઈ ગયું થોડીક વાર પછી, એટલે પછી બ્લોગ પાછો અપલોડ થઈ ગયો. લેટ આવ્યો પણ અપલોડ થઈ ગયો. તમે જે ફંક્શનવાળો આખો બ્લોગ હતો એ તો આવી રીતે એને બે દીદી હાલ્યા કરે. હે જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. આજે કેવું છે? આજે સારું છે. બતાવવા તો જવાનું છે તોય બતાવવા જાવું. ઓકે લ્યો ઉઠી ગયો ભાઈ. એનો ઉઠવાનો ટાઈમ થઈ ગયો. હાલો શું કરવાનું છે? નાસ્તા પાણી કરશું. ઓકે આસીને નાસ્તો કરાવશું. પછી આપણે પેકિંગ કરશું. ધીમે ધીમે બધું આયલું જાય દિનચર્યા. કાલે ખબર નહીં એટલો મને કાલે વ્લોગ બનાવવાની ઈચ્છા નહોતી. મેં આશીષને કીધું મારે વ્લોગ નથી બનાવવો, તમારે બનાવવો હોય તો બનાવો. આશીષ કે તમે કાંઈ નથી કરવું, હાલો ખોટા આરામ કરી લઈને પછી બધું કામ ભેગું થયું હોય એટલે મેં કીધું કાલે વ્લોગ જ નથી બનાવવો. મેં કીધું થોડોક રેસ્ટની જરૂર હતી એને ખુશીને. થોડુંક શું હોય કે બધું કામ ભેગું થાય ને બધું ઓલું થાય ને એટલે ઘણી વાર હું ફંક્શનમાં ગયા હતા, બીજા બધા કામ હતા ને એવું બધું, એના લીધે રેસ્ટની જરૂર હતી. કીધું રેસ્ટ કરી લે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. હું હાલે? આ હિચકાવતી હતી જો હવે ઉઠો કાનો. હા જો જોવે શું નામ છે તારું? રામુ. એ નહીં બાપાને જોઈને રોવાનું. કેમ આપણે આમ જોવો તો કેવો દીકરી હો. નહીં હા બહાર આવતો આંખમાં દાહુડા આવી ગયા. શું? હા રોવાય નહીં માં. રોવાનું ન હોય. હાલો તેડો. લ્યો હા હાલો આમ લ્યો. હાલો આપને નકર ખીજાય છે. આ બસ હવે શું મંડળ જાને હવે જાતો વયા જાને ખોટું આમ નતે ને આહુડા જોવાય બધાયને. આહુડા હવે શું પપ્પાને દેખે એટલે તો ઘેરે નહીં એટલે તો રોવાનું. શું કે મમ્મી? પપ્પાને દેખે એટલે તેડે નહીં એટલે રોવાનું ચાલે. ચાલો હો. એને પપ્પાને દેખે એટલે ગાંડો થાય. હવે તો તડકો મસ્ત નીકળવા માંડ્યો છે એટલે કાંઈ વાંધો નથી. કામમાં બધું કામ થોડું થઈ જાય સમજા. તો થોડું થયા કરશે. હા એટલે એવું તો હાલ્યા જ રાખવાનું. શું હે પાર્સલ આવ્યું હે? શું પાર્સલ આવ્યું? આરસીવ તું કેને આરસીવ પોતાને ખબર પડે. ખબર નથી. શું આવ્યું છે તો મને નથી ખ્યાલ. ઓલી એટલે ખબર પડે, આમાંથી તો નહીં ખબર પડે ને. તો આપણને ખબર પડે. આરસીવ શું હોય છે? આરસીવ ગેસ કરશે. આરસીવ શું હોય છે? સૂટની કઈક વસ્તુ હોય છે. હે? સૂટની ના સૂટની વસ્તુ નથી. નથી આવવાની. આ એવું છે એઝ અ પ્યોરટોનિકના નામનું, એટલે આપણે કોઈ દિવાળી ગિફ્ટ મોકલેલી છે. ઓકે એટલે આપણા બધા જે વેન્ડર હોય એને મોકલેલું છે. ઓકે ખોલો તો ખરી. એ જ બોલું છું. શું છે? ઓકે આપણા નામનું લેબલિંગ સાથે પ્યોરટોનિકના નામની ડાયરી આવી છે. ઓકે ઓકે કોને મોકલ્યો છે ખબર કઈ? આ આપણે જે આપણા વેન્ડર છે બોટલના ને હા. પેકેજિંગ વાળા એમને મોકલેલી છે. સરસ લ્યો. થેન્ક યુ સો મચ. પ્યોરટોનિક લેબલ સાથે. વાહ ઓકે ને પેન આપી. વાવ આશી થેન્ક યુ ભાઈ. પ્યોરટોનિક આરસી કહી દે થેન્ક યુ. અરે વાહ, હવે આરસી વાળાથી લખશે ઓર્ડર નહીં એકડા બગડા ઓર્ડર. એના મમ્મી પપ્પા હે ને એને શું ટેન્શન હે? કેવું લખીશ? હા છે. થેન્ક યુ. સરસ સરસ છે મજાનું મમ્મી. gift. મેં અત્યારે જોયું. ગઈ હું હા ના સરસ.
તમે જોયું ને હેપી દિવાળી ના અમે મમ્મી નો કોઈ ખોલે અમે બધા ઓલા બધા હોય ને પાર્સલ આપડે એટલે મમ્મી નો ખોલે પ્રમોશન એના પાર્સલ હોય મમ્મી કોઈ દિવસ અમાર પાર્સલ ને અડે કોઈ દિવસ ખોલે નહીં. સાઈડમાં રાખી દે દીકા તમાર પાર્સલ આવ્યા હે મમ્મી હજી સુધી અમારું પાર્સલ નહીં ખોલ્યું હોય કીધું ને આવે એટલે મૂકી દે ને હાલી પાર્સલ આવ્યું કાંઈ નહીં, હાલો. વાંચતા આવડે એવું વાંચું કાંઈ નહીં હવે જો તૈયાર થોડાક થઈ જાય ના થાય વૈરા નથી આમ નામ ખબર નથી વેધર ઓલું હતું ને તો મજા નથી આવતી મને અને થોડીક શરદી થઈ ગઈ હતી વચ્ચે તો એ શરદીના હિસાબે શરદી મટી ગઈ તો પાછો તાવ આવી ગયો એવું થઈ ગયું તો કાંઈ નહીં હવે જો સારું થઈ ગયું હવે થોડું થોડું લિટલ બીટ છે પણ અમારા એક ટીચર હતા અમારા ટીચર છે ને હું ત્યારે 9માં ભણતી ત્યારે એ ટીચર આવતા તો એમને જ્યારે પણ તાવ આવે ને એટલે ઓમ રજા પાડે પણ જે દિવસે એમને તાવ આવ્યો હોય ને ત્યારે એ ટીચર હાજર જ હોય અને પછી એમને એનું રીઝન કીધું એ કે જ્યારે મને તાવ આવે ને કે ત્યારે છે ને તાવને હું મારા ઉપર હાવી ન કરું ઈ કે હું પોતે તાવ ઉપર હાવી થઈ જાઉં હું આખો દિવસ ઈ કે છે ને મારું મન બીજે રહે ને એના માટે થઈને હું આવું ન કરું રજાએ રાખી શકું ઈ કે એટલે ધીમે ધીમે છે ને તાવ હે ને કશું હોય આપણે જ્યારે પણ તાવ આવે કે કાંઈ પણ બીમાર હોય તો જ્યારે આપણે હાવ નવરા બેઠા હોય ને કાંઈ એક્ટિવિટી ન કરી ત્યારે મગજ નહીં જોઈએ મને આ થયું હોય એમાંથી બહાર નીકળવાની જગ્યાએ આપણે ને અંદર ઓલા થતા જાય એટલે મારું એવું જ છે કે કાંઈ પણ ઓલું હોય ને તો મને છે ને એમ નવરું બેસવું ન ગમે હું કામ મારું ચાલુ જ રાખું ને અત્યારે અમારે એક શૂટ માટે જવાનું છે તો મેં લઈ લીધું મેં કીધું કાંઈ નહીં ચલો જઈ આવે જીજા 5માં અમારું શૂટ છે તો શું કહું મમ્મી તમારું આના વિશે ઈ સાચી જ વાત છે મારે ડાયાબિટીસ કેટલા વર્ષ થયા છે તો મને ઘણા એમ કે વંતા માસી તમારે ડાયાબિટીસ છે પણ તમને જરાય ઓલું નહીં હું તો એમ જ માનું છે જ નહીં બરોબર હે મેં આ શું ખાવાનું નહીં મીઠી વસ્તુ કરી રાખવાની બીમાર હોય અને આપણે નવરા એમને બેહી રહી તો વિચાર એક જ આવે હું માંદો એવું તને કોણ કે દાંત કાઢવાનું ઈ આવી ગયું ને હાથમાં એટલે હશે મારી પાસે અને સેમ ટેવ આરસીવની છે આરસીવને કાંઈ પણ થયું હોય ને આરસીવ ધ્યાનમાં નથી લેતો હાવ હે મમ્મી એને દાંત આવે જરાક આમ લૂઝ પડી જાય પણ દાંત આવે તો એનું એમ રોયા રો કરે હું હોય કે એવું જરાય નહીં એવું એમ નહીં ખોટામાં એને રોવાનું એક જ હોય એને પપ્પા આગળ જવું હોય બસ ફરવા જવું હોય બસ પપ્પા એ પપ્પા તેડે નહીં ને ત્યાં લગની રો જ કરે તમે 1 કલાક નો દ્યો ને તો 1 કલાક રોયા કરે કાંઈ વાંધો નહીં હાલો એકવાર તેડી લે એ નાસ્તો બાસ્તો કરાવી આરસીવને તો રેડી થાય અત્યારે આશીષ આશીષ મંડપ તૈયાર કરો બીજું નહીં હવે ચશ્મા ચશ્મા નડશે હે આપણે જો રેડી થઈ ગયા એ શૂટ ચાલે છે અત્યારે ધીમે ધીમે બધા આગળ શૂટ સરસ લાગો છો હા હા તમને જે છોકરી ગમતી હોય એની હારે તમને છૂટ જ દેવી હવે બારે ઓકે શૂટમાં એવા બધું પહેરાવી શું ઓકે લાવો ચેન્જ થાય છે વાહ આશીષ વાહ સુપર સુપર વાહ રે વાહ ઓહો હે સુપર લાગે કેવું આશીષ લાગે મસ્ત લાગે હે આવું લઈ દે લઈ દે એટલે હું લઈ લ્યો અત્યારે પ્રસંગ હોય તો લે ક્યાં પહેરશે ઘરમાં પહેરી પરત ઘરમાં થાય પહેરી ભરી સવે. એમને કેમ જાણું ના પાડી હોય મેં તમને મજાક કર. સરસ લાગે છે સરસ લાગે. કોમેન્ટ કરજો બધાને કયા તમને આઉટફિટ ગઈમાં એ પછી અમે આ નેક્સ્ટ પ્રસંગ હશે ને કંઈક એમાં લઈ એટલે એમાં લઈ એમ ને કંઈક એવું હોય તો ઘર એમ બની જાય ને પછી વાસ્તુ ઘરમાં વાસ્તુમાં આનું હોય ના રાંદલમાં આંદલમાં એમાં કંઈક અલગ અલગ રાંદલમાં ગરબામાં ને એમાં તો પહેરી હકી ને આપણે Yes. વ્યવહારે જો બધા સ્ટાફ છે ને બહુ જ લવિંગ છે અને આ ભાઈ તો ક્યારના રેડી થઈને બેઠા હે એટલે રીલ બાવાનું છે ઓકે હવે આપણે રીલ શૂટ કરી નાખીને બ્લોગ તો આવી જ ગયો હે બરોબર ભાઈને ફોલો કરો હાલો બધે આઈડી હે
હે કઈ આઈડી નામ તો બોલો. રાહુલ ચોવી ઓકે 2008 બધાય ફોલો કરી દેજો. રીલ બનાવે તો બનાવવાનું ચાલુ કરી દો હવે. ક્યાર ના આવ્યા હતા, સાંજ ના આવ્યા હતા, રાત પડી ગઈ, અત્યારે નીકળ્યા ને ત્યારે કેટલા બધા કપડા બદલાવ્યા ખબર? ઘણા બધા ચેન્જ કર્યા. ઘણા બધા ચેન્જ કર્યા. વન ઓફ ધ ટફેસ્ટ અત્યાર સુધીનું બ્રાન્ડ એટલે ટફેસ્ટ એટલે કપડા ચેન્જ કરવા, બ્રાઇડલ ચોલી ને બધું પહેરવામાં વાર લાગે, બધું પિનઅપ ને આ તે ને એવું પિનઅપ કરવાનું બધું કરવાનું. ઇન્ડો વેસ્ટર્ન પહેરે, ઉપર પહેરે, ઓલું પહેરે, ઓલું પહેરે, કેટલી વાર બદલે. મેં તો આટલી જિંદગીમાં કોઈ કપડા નથી બદલાયું આટલી વાર તો. કઈ નહીં હાલો હા વર્ક છે, વર્ક તો કરવું જ પડે કા. વાત કરવું પડે. હાલો મારે દવા લેવા જાવું છે. હાલો હાલો હવે પેલા હવે ડોક્ટર પાસે જાય છે. ખુલ્લું જ હોય, હજી વાર છે, ખુલ્લું હોય છે. હા તો લેતા જઈએ. હા ઘરે આવ્યા ને પછી જમી લીધું ને અત્યારે ફ્રી થયા ને અમે તમને આગળના બ્લોગમાં કીધું હતું કે અમારો દિવાળી ટ્રીપ પ્લાન નક્કી થઈ ગયો છે. તો એમાં એવું થયું, અમારો જે મેઇન ટ્રીપનો પ્લાન હતો ને એ તો પોસ્ટપોન જ કરી નાખ્યો છે. પોસ્ટપોન કેના લીધે થયો? અમારા ઘરના કામના ને એના લીધે પોસ્ટપોન થઈ ગયો. કેમ કે અમારે એઝ સુન એઝ પોસિબલ અમારો જે પ્લાન હતો ને એ થોડોક વેરવિખેર થઈ ગયો છે. દિવાળી વચ્ચે આવી ગઈ ને અમુક વસ્તુ કેન્સલ થઈને એના લીધે. ને અમારો હજી એક બીજો પ્લાન એ હતો, બેકઅપ પ્લાન. તો એ બેકઅપ પ્લાન હવે હું એનું અપડેટ આવે ને એ કાલે સાંજે અમને ફોન આવે ને એના પછી ખબર પડે. તો એ પ્રમાણેનો અત્યારે પ્લાન છે. હવે એ કાલના નેક્સ્ટ વ્લોગમાં તમને બધાને ખબર પડી જશે શું મને ઉપરથી ફોન આવે એ પ્રમાણે આગળ તમને કહીશું. તો આવી રીતે અમારો અત્યારે તો પ્લાન હાલે છે. બરોબર ને ખુશી? બરોબર. હું કેવું બે હાવનું? તારે તો સાચું જ છે ને. હા જરાક આપણે આ ઓલું બધે અમારે થોડા ઘણા બધા પ્લાન. અમારી જે મેઇન ટ્રીપ હતી ને ઈ તો કેન્સલ થઈ, પણ હવે કાલે ખબર પડે કે અમારી જે બીજી છે અહીંયા જવાનું થાય છે કે નહીં થાય શું કઈ. મને તો ઈચ્છા છે જવાની ને મમ્મીને ફૂલ ઈચ્છા છે. હા અમારે એવું થયું કે અમારે જે મેઇન ટ્રીપનું હતું ને એમાં બે વસ્તુ વચ્ચે આવી ગઈ. એક તો અમારો દસ્તાવેજ વચ્ચે આવી ગયો અને બીજી વસ્તુ આવી ગઈ પપ્પાને જવાનું થયું અમદાવાદ. અત્યારે પપ્પા એક જવાના છે, મમ્મી ને પપ્પાને બેને મોકલતા. મમ્મી ને પપ્પા કે અમે બે નથી જવાના, એક જઈશું, એક બધો પ્રસંગને ઓલું કરીને આવતા રહીશું. મમ્મીને તો કીધું તો જી આવો. મમ્મી કે નથી જાઓ અત્યારે, કે અમારે અત્યારે હવે બેઝિકલી વસ્તુ એવી થઈ છે કે હું ખુશી આયા અમે બે આયા રહી તો આરસીયુને તો ટાઈમ આપવો જ પડે. હાઈરે પછી હાઈરે વર્ક બધા જે છે ને બહુ બધા ઓવરલોડ વર્ક છે અત્યારે અમારે બે પાસે દિવાળી સુધી. કેમ કે દિવાળીનું વેકેશન પડવાનું છે એ પહેલાં બહુ વર્ક છે. તો બેમાંથી એક જણો પૂરેપૂરું વર્ક કરીએ કે એકને આરસીયુને આખો દિવસ સંભાળવો પડે. તો મમ્મી કે કોઈને નથી અત્યારે એને ક્યાંય નથી જાવ, કે પપ્પાને જવા દે, પપ્પા પ્રસંગ પતાયા અને પપ્પા આવતા રહેશે ફટાફટ. બરોબર ને? અત્યારે તો અત્યારે એવું જ કરવું ઓબ્વિયસલી આપણે બિઝનેસ લઈને બેઠા હોય તો એ જોવું પડે ને. બધું જોવું પડે. હા હે બધું તો અને obviously. આપણે કેદુનું બધાયનું લખી લીધું હોય તો ઈ તો આપણે ટાઈમે બધાને પહોંચાડવું હા પડે. એ બરોબર છે બધાને. અને હા ટાઈમે બધાને દેવું જ પડે. બધાય આપણે પાછું એક જ ઓલું હોય કે શું હોય કે દિવાળીમાં અમે લોકો જવાના નહીં બારે, હા. તો ઈ પહેલા અમને પહોંચી જવું જોઈએ. આપણી ફૂલે ફૂલ ટ્રાય એવી જ છે કે બધાને પહોંચી એમ કે દિવાળી પહેલા. હા કેમ કે ઓફર ને એવું બધાની દિવાળી હોય ઓફર ને ને, એવું હા. બધું ચાલુ હોય. જોઈએ હવે જો કાલે અમે તમને એના કાલે એટલે પરમ દિવસના વ્લોગમાં આવશે હા કે કાલે અમને ખબર પડશે કે હવે શું થાય. કાલે તમને જણાવશું કે અમારે જે જગ્યાએ જવાનું છે અહીંયા જવાનું થઈશે કે નહીં થાય. મારી તો ઈચ્છા છે જવું જ છે, હવે જોઈ એ પછી ખબર પડે. બરાબર હા, ઈ તો પછી જ ખબર પડે ને આપણું બધું ક્લિયર થાય પછી. પછી હા Clear. ક્લિયર વગર તો આપણે ક્લિયર કઈ કહેવાય તો એમાં જાય ભાઈ. એ અમાર હું કઈ તમને શીખડાવું ના. ભાઈ ક્લિયર. ક્લિયર અમે આ બધા સમજી જાય. આપણા ગુજરાતી હોય ને તો બધા ક્લિયર કહેવાય એમ, એટલે બધા એમ સમજી જ જાય ખુશી. બધું હાલે. હા હવે બોલો છે ક્લિયર 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 જ હાલે અત્યારે ભાઈ. અમારે ઘંટા બોલે ને ઈ ખબર હોય. અને જો મારા કાકી એક હતા ને એને એક્સિડન્ટ થયું ને ઈ બોલતા ન આવડે ને પછી એમ કહેતા હા મામા ભટકાણા, હા મામા ભટકાણા. ન આવડે તો પછી એવું બોલવું પડે. કાંઈ નહીં જો, આવું હાલે અત્યારે તો હમ. દિવાળી બધાયની જોરશોર થી હાલે. અમારી એ જોરશોર થી હાલે. અમારે આશીષની શોપિંગ કરવા જાવું હતું પણ મેં આજે તો ન મેળ પડ્યો, પણ કાલ વાળા લગભગ જઈ આવશું અમે. જોઈ હા મારી ને મમ્મીની ને બધાની શોપિંગ તો થઈ ગઈ આશીષની એની, પણ આશીષની એક બાકી રહી ગઈ છે. તો આપણે દિવાળી આવે બસ જઈશું જ. ને કાંઈ હજી તો શોપિંગ ઘણું બધું કરશું. કેમ કે હવે ધીમે ધીમે શું હોય કે
નવું ઘર બને છે તો ઓબ્વિયસલી અહીંયા નવા ઘરે જઈશું પછી ઉપરા ઉપરી 2-3 પ્રસંગ આવી જશે બધા થોડા નાના ઘરના બધા પ્રસંગ આવશે તો એ બધા પ્રસંગ માટે એટલે આ વખતે દિવાળીમાં એટલી બધી શોપિંગ કરવાની ઈચ્છા નહોતી કોઈની અમારે બધાને કે ત્યારે આવવાના છે ત્યારે બધી શોપિંગ કરશું એમ પછી શું હોય કે અત્યારે થોડાક એના કામમાં પછી બધાય મજા આવે એમ બધું ઓલો તો આ વખતે દિવાળીમાં થોડી ઘણી ઓછી કે નકર તો દિવાળી હોત તો હારા શોપિંગ કરી લીધી હોત મેન ખુશી હતો એ ખુશી ઓબ્વિયસલી વ્યવહાર હે મારું તો બ્લાઉઝ સિવાય આવી ગયું ટનાટન અરે રે ફોર્મમાં તો બધું રેડી મારે તો દરજી એવા હે ને 2 કલાકમાં સીવી મને અરે રેવા દે કેટલા દીધી ફાકા બાર વાર ઈ પણ આ ઘેર એવા વઈ ગયા ને એટલે મને જરાક તકલીફ પડતી બીજું કાંઈ હા અમે બે બાજુમાં પેલા રહેતા હવે ઈ જરાક આઘા રહેવા વઈ ગયા આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી